કૃષ્ણકુમારસિંહજી ભવસિંહજી ગોહિલ તરફથી ભાવનગર રિયાસતના રાજા તરીકે સિંહાસન પર આસીન થયા હતા. તેઓ ભારતના સ્વતંત્રતા સંગ્રામના દિવસોમાં માત્ર એક શાસક જ નહીં, પણ એક દૃઢ રાષ્ટ્રપ્રેમી તરીકે પણ પ્રચલિત હતા. તેમનો શાસનકાળ 1931-1948 સુધી રહ્યો અને આ સમયગાળામાં તેમણે ભાવનગરને પ્રશિક્ષિત અને વિકાસશીલ રાજ્ય તરીકે ઊભું કર્યું. તેમની દૃષ્ટિ માત્ર તેમના રાજ્ય માટે જ મર્યાદિત નહોતી. તેઓએ હંમેશા રાષ્ટ્રની એકતાને પ્રાથમિકતા આપી. જ્યારે 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત સ્વતંત્ર થયું, ત્યારે દેશ 562 રજવાડાઓમાં વિખરાયેલો હતો. તે વખતે અનેક રાજાઓએ પોતાની સત્તા છોડવા માટે અનિચ્છા દર્શાવી હતી. પરંતુ કૃષ્ણકુમારસિંહજીએ 15 જાન્યુઆરી 1948માં પોતાના રાજકીય સત્તાનો ત્યાગ કરી ભાવનગર રિયાસતને ભારતીય સંઘમાં સમર્પિત કર્યું. તેમના આ ઐતિહાસિક નિર્ણય પાછળના કારણો સમજવામાં આવે તો તે રાષ્ટ્રપ્રેમ અને પ્રજાના હિત સાથે જોડાયેલ હતા. તેઓ માનતા હતા કે રાષ્ટ્રની એકતા માટે સ્થાનિક રાજ્યોના વિલયથી મોટા પ્રમાણમાં દેશને ફાયદો થશે. તેમણે પ્રજાને પણ સમજાવ્યું કે આ નિર્ણયથી ભાવનગર અને સમગ્ર રાષ્ટ્રના વિકાસ માટે માર્ગ પ્રસન્ન થશે. આના અંતર્ગત ભાવનગર રાજ્યનું વિલય સૌરાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવ્યું, જે આજે ગુજરાત રાજ્યનો ભાગ છે. તેમના આ નિર્ણયથી માત્ર ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઉદાહરણ પૂરું પાડ્યું કે રાજકીય સત્તા ત્યાગ કરીને રાષ્ટ્રપ્રેમનું આદરવું કેવી રીતે શક્ય છે. કૃષ્ણકુમારસિંહજીનો પ્રજાવત્સલ સ્વભાવ અને તેમની દ્રષ્ટિ રાજ્ય ભાવનગરના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ. તેમના શાસન દરમિયાન તેમણે ઘણી સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપ્યું અને લોકકલ્યાણના અભિગમ અપનાવ્યો. તેઓ એક શિક્ષિત અને સદ્ભાવનાવાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમની આ નિર્ભયતા અને દ્રષ્ટિને આજે પણ ભારતના એકીકરણમાં મૂલ્યવાન યોગદાન તરીકે યાદ કરવામાં આવે છે. તેઓ માત્ર ભાવનગર માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહ્યા. કૃષ્ણકુમારસિંહજીની અનોખી દ્રષ્ટિ અને રાષ્ટ્રપ્રેમ આજે પણ પ્રશંસનીય છે. આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. જય હિન્દ, ભારત માતા કી જય.